અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલું આ રામેશ્વર મંદિર છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તો છે તે પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો છે તે ભગવાનને રીઝવતા હોય છે અને તેમની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે। આખો દિવસ છે તે મંદિર પરિસરમાં આવેલો આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે જ્યાં ભક્તો છે તે પૂજા અર્ચના છે તે કરી શકે છે। આપણી સાથે ટ્રસ્ટી છે, વાત કરીશું કે જે રીતે આજે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, આખો દિવસ કેવા પ્રકારની પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે। વિશેષ રામેશ્વર મહાદેવ મંદિર નિર્ણયનગરની અંદર સવારે 5:15 વાગે પહેલી આરતી થાય, ત્યાર પછી 5:30 વાગે બીજી આરતી થાય અને 6 વાગ્યા પછી લઘુરુદ્ર ચાલુ થતું હોય છે અને સવારથી જ અહીંયા ભાવિ ભક્તોની ભીડ હોય છે અને અહીંયા શ્રદ્ધાનો વિષય છે। આ રામેશ્વર મંદિરની અંદર જ્યારે દેવોના દેવ એવો મહાદેવજીનો શ્રાવણ માસ હોય, પવિત્ર તહેવાર હોય અને પહેલા દિવસની અંદર જ આટલી અમારા ત્યાં ભીડભાડ હોય અને આ મંદિરની અંદર એટલી બધી સેવાઓ કાર્ય ચાલે છે કે અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ માટે રાહત દરે બધા કામ ચાલે છે। લેબ છે, ઓર્થોપેડિક છે, ફિઝિયોથેરાપી છે। તેમ છતાંય દર શનિવારે અહીંયા સાંજે ખીચડીનું આયોજન થશે। લગભગ અહીંયા 700 માણસો ખીચડીનો પ્રસાદ લેવા માટે પણ અહીં રામેશ્વર મંદિરની અંદર આવશે। નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી આ તહેવારો પણ અહીંયા અતિ ભવ્ય ઉજવવામાં આવે છે અને અમાસના દિવસે અહીંયા હવનનું આયોજન છે, ત્યાર પછી બ્રહ્મભોજનનું આયોજન છે, ત્યાર પછી દેવોના દેવ એવા મહાદેવજીની નગરયાત્રા પણ આખા નિર્ણયનગરની અંદર ફરતી હોય છે અને એ દિવસે એટલા બધા ભાવિ ભક્તો અહીંયા હોય છે કે જેની કોઈ હદ નહીં। અને શીતળા સાતમના દિવસે લગભગ આ મંદિરની અંદર જગ્યા નથી રહેતી ઊભા રહેવાની અને લગભગ 15,000 થી 20,000 માણસો અહીંયા શીતળામાની પૂજા કરવા માટે અહીંયા આવતા હોય છે અને અહીંયા આસ્થાનો વિષય છે। જી કોમલ, તો અત્યારે આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે જે ભક્તો છે તે તમામ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ નથી શકતા, પહોંચી નથી શકતા, તે ભક્તો અહીં આવી અને બારે જ્યોતિર્લિંગની પૂજા અર્ચના છે તે કરી શકે છે। શ્રાવણ માસ છે અને આ શ્રાવણ માસમાં વિશેષ મહત્ત્વ હોય છે। ભગવાનની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવતા હોય છે। અત્યારે પણ માહોલમાં જોઈ શકો છો કે મંદિરને પણ વિશેષ રીતે શણગાર છે તે કરવામાં આવ્યો છે, સાથે જ ભક્તો છે વહેલી સવારથી પૂજા અર્ચના કરવા માટે પહોંચી રહ્યા છે। અમદાવાદ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલું આ રામેશ્વર મંદિર છે કે જ્યાં વહેલી સવારથી જ ભક્તો છે તે પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે। પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો છે તે ભગવાનને રીઝવતા હોય છે અને તેમની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે। આખો દિવસ છે તે મંદિર પરિસરમાં આવેલો આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે જ્યાં ભક્તો છે તે પૂજા અર્ચના છે તે કરી શકે છે। આપણી સાથે ટ્રસ્ટી છે, વાત કરીશું કે જે રીતે આજે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, આખો દિવસ કેવા પ્રકારની પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે। વિશેષ રામેશ્વર મહાદેવ મંદિર નિર્ણયનગરની અંદર સવારે 5:15 વાગે પહેલી આરતી થાય, ત્યાર પછી 5:30 વાગે બીજી આરતી થાય અને 6 વાગ્યા પછી લઘુરુદ્ર ચાલુ થતું હોય છે અને સવારથી જ અહીંયા ભાવિ ભક્તોની ભીડ હોય છે અને અહીંયા શ્રદ્ધાનો વિષય છે। આ રામેશ્વર મંદિરની અંદર જ્યારે દેવોના દેવ એવો મહાદેવજીનો શ્રાવણ માસ હોય, પવિત્ર તહેવાર હોય અને પહેલા દિવસની અંદર જ આટલી અમારા ત્યાં ભીડભાડ હોય અને આ મંદિરની અંદર એટલી બધી સેવાઓ કાર્ય ચાલે છે કે અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટ માટે રાહત દરે બધા કામ ચાલે છે। લેબ છે, ઓર્થોપેડિક છે, ફિઝિયોથેરાપી છે। તેમ છતાંય દર શનિવારે અહીંયા સાંજે ખીચડીનું આયોજન થશે। લગભગ અહીંયા 700 માણસો ખીચડીનો પ્રસાદ લેવા માટે પણ અહીં રામેશ્વર મંદિરની અંદર આવશે। નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી આ તહેવારો પણ અહીંયા અતિ ભવ્ય ઉજવવામાં આવે છે અને અમાસના દિવસે અહીંયા હવનનું આયોજન છે, ત્યાર પછી બ્રહ્મભોજનનું આયોજન છે, ત્યાર પછી દેવોના દેવ એવા મહાદેવજીની નગરયાત્રા પણ આખા નિર્ણયનગરની અંદર ફરતી હોય છે અને એ દિવસે એટલા બધા ભાવિ ભક્તો અહીંયા હોય છે કે જેની કોઈ હદ નહીં। અને શીતળા સાતમના દિવસે લગભગ આ મંદિરની અંદર જગ્યા નથી રહેતી ઊભા રહેવાની અને લગભગ 15,000 થી 20,000 માણસો અહીંયા શીતળામાની પૂજા કરવા માટે અહીંયા આવતા હોય છે અને અહીંયા આસ્થાનો વિષય છે।
જી કોમલ, તો અત્યારે આ દ્વાદશ જ્યોતિર્લિંગ છે કે જે ભક્તો છે તે તમામ જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ નથી શકતા, પહોંચી નથી શકતા, તે ભક્તો અહીં આવી અને બાર જ્યોતિર્લિંગની પૂજા અર્ચના છે તે કરી શકે છે. શ્રાવણ માસ છે અને આ શ્રાવણ માસમાં વિશેષ મહત્ત્વ હોય છે. ભગવાનની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવતા હોય છે. અત્યારે પણ માહોલમાં જોઈ શકો છો કે મંદિરને પણ વિશેષ રીતે શણગાર છે તે કરવામાં આવ્યો છે. સાથે જ ભક્તો છે વહેલી સવારથી પૂજા અર્ચના કરવા માટે પહોંચી રહ્યા છે.